યુનિવર્સિટીએ આશ્ચર્યજનક પરિપત્ર જાહેર કર્યો। હથિયાર સાથે પરીક્ષા કેન્દ્રમાં ન આવવાનું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। પરીક્ષા ખંડમાં ચોરીની સામગ્રીને બદલે હથિયારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આજથી 14 કોર્સની પરીક્ષાઓની શરૂઆત થશે। પરીક્ષા વિભાગને પરિપત્રમાં હથિયાર શબ્દનો કેમ પ્રયોગ કરવો પડ્યો તે સૌથી મોટો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે। चार तारीख की शुरू होती परीक्षा ये अपने नवी एज्युकेशन पॉलिसी न्यू एनईपी 2020 अंतर्गत जी रहा है। एनईपी में 22 क्रेडिट स्टूडेंट्स आपवानी होय छे। एमां 4 विषय एवा के जेनी 4 क्रेडिट होय अने 3 विषय एवा के जेनी 2 क्रेडिट होय, એટલે કે કુલ 22 ક્રેડિટ થઈ। હવે આના માટે અમે લોકો ટાઈમ ટેબલ નક્કી કરેલું છે કે 4 ક્રેડિટ માટે 2 કલાકનો સમય આપીશું અને 2 ક્રેડિટ માટે 1 કલાકનો સમય આપીશું। 4 તારીખે શરૂ થતી પરીક્ષા બપોરે 2:30 થી 4:30 ની રહેશે, જેમાં એલએલબી છે, બીએસડબલ્યુ છે, પરફોર્મિંગ આર્ટ્સ છે, બીઆઈડી છે, એ રીતની પરીક્ષાઓ છે। કુલ આ પરીક્ષામાં 6712 વિદ્યાર્થી છે, 32 કેન્દ્રો છે અને 20 ઓબ્ઝર્વર મૂકવાના છે।